તો મારા વાલા, આજે આ 56 ભોગનું સુંદર વર્ણન ગ્રંથ પ્રમાણે કહ્યું છે, ઓથેન્ટિક. કોઈ મારી રીતના વાત કરી નથી. તો એ 56 ભોગને લીલાને દંડવત. એક મિનિટ. આજે સવારે ઠાકોરજીને જગાવવાનું એક કીર્તન ગાતી હતી, તો એટલો સુંદર ભાવ છે કે સવારે આકાશ તૃપ્તિ તમારા શેર કર્યો તો મને બહુ જ ગમ્યું. તો આજે આ કીર્તનનો ભાવ શિયાળાનું માં કેવી રીતે જગાડે છે એનું અનુસંધાન સુરદાસીનું કીર્તન. અષ્ટસખાઓએ જે લીલાના દર્શન કર્યા એ જ ગાયું. અને ઘણા પાસેથી તો એવું સાંભળ્યું છે ભગવદીઓ પાસેથી કે અષ્ટસખાઓએ ઘણીવાર એવું બનતું જે ગાતા એવી લીલા પ્રભુ કરતા હતા. આ રસિકજનોની લીલા છે, જેને સમજાય એને સમજાય. તો સવારે માં આવે છે શીતકાળ, એટલે મને ને તમને ઉઠવું ન ગમે. આપણા બાળકને સ્કૂલે મોકલીએ ને તો એ ના પાડે, આમ માથે ઉડતું જાય. અને પછી આપણે ઘણા એને ખીજાઈને ઉઠાડે, સ્કૂલે નથી જવું, મોડું થશે, ભલે બસ વહી જાય. અને ઘણાય જો રાતના કેવા સરસ સ્વપ્ન આવ્યા હતા. તન્મય ગોપાલની વાતો કરી હતી ને, ગોપાલે વહેલા ઉઠીને ગાયો ચરાવવા જતા હતા. સાંભળ, તો ભલે આપણે ગાયો ચરાવવા નથી જવું, પણ આપણે ભણવા તો જવું પડે ને. જેમ ગોપાલ વહેલા જાગતા હતા એમ તારે જાગવું. ઘણા આવી રીતે જગાવે. તો અહીંયા યશોદા મૈયા સવારે ઠાકોરજી પાસે આવે છે. હવે ઠાકોરજી જેમ જેમ માં જગાડે, દુલરી માએ આમ કર્યું તો એ કાંઈ વાંધો નહીં, ગદેલ લઈ લીધી કાંઈ વાંધો નહીં. અને પછી ઠાકોરજીને જગાવે છે. માં સીધું જ કે લાલા દેખ, ભોર ભાઈ પનઘટ પે. સૌથી વહેલી સવાર ક્યાં પડે? પનઘટ પર. અત્યારે તો પનઘટ છે જ નહીં. યમુના કિનારે બધા બ્રહ્મ મુહૂર્તમાં જળ ભરવા જાય, કે પછી કૂવો હોય, કે પછી સરોવર હોય. સવારે વહેલા જળ ભરવા જાય. એમાં વૈષ્ણવ તો ખાસ કે પાણી ઢકોળાય એના પહેલાં આપણે ભરી આવીએ. દેખ લાલા, ભોર ભાઈ પનઘટ પે. પંછી જાગે. પંછીઓ જો ચી 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 ચક્યો અવાજ કરવા માંડી, પોપટનો અવાજ આવવા માંડ્યા, કોયલ કુહુ કુહુ કરવા માંડી, પપીયા પીહું પીહું બોલવા માંડ્યા, મોર કળા કરીને તારા દર્શન માટે ટેહું ટેહું બોલે છે. ગાયો જો બધી બહાર આવી ગઈ છે. અને બછડાએ મોઢામાં આખી રાતનું કાંઈ મોઢામાં નાખ્યું નથી. એટલે યશોદામાં કે જો તારા મુખારવિંદના દર્શન કરશે ને લાલા, પછી મોઢામાં કાંઈ નાખશે. અને ગાયો તો તારા દર્શન કરવા યું ગ્રીવા કરકે ખડી હે. માં આટલું બધું ફોસલાવે છે. ઓર દેખ, मधुमंगल श्रीदामा तोक सखा सब आ गए, मैया लाला को जगाओ ने। और यमुना जी को मालूम है कि तू कितना नटखट है, तो सारे जल में केसर घुलो है। जसोदा घाटे घोड़े तो तू ठकराणी घाटे जाए, ठकराणी घाटे जाए तो तू गोविंद घाटे जाए। तो यमुना जी ने खबर है कि तू केवो नटखट। और देख, व्रज की सब गोपियाँ अलग अलग व्यंजन लेकर आए। मैया लाला के मुखारविंद के दर्शन कराओ ना। कल लाला को मुख देख के दधी बेचैन गई थी तो दुगुने भाव में बिक गयो, और घर आई तो कजरी ने बछड़ा धाया, बछरी धाई। आवी माँ मीठी मीठी बतिया करी अने ठाकोरजीने जगावे छे, तोय ठाकोरजी जागता नहीं। हवे आगळ माँ कहे छे, जागो हो
બલગઈ મોહન, આમ ઓવારણા લે છે. વારી વારી વારણા લવ તમારા સામળા, ઓલું જૂનું એક છે. જાગો ને જસોદા જીવન વાણ લાવાય, આપણે ગાયું છે. જસોદાના જાયા જાગ્યા ફૂલડે વધાવ્યા આજે. તો કે છે જાગો હો બલગઈ મોહન, તેરે કારણ શ્યામ સુંદર નઈ મુરલી લઈ. હવે યશોદાજી કે આને શું કરું તો એ જાગે? તો મનોહાર કેવું કરે છે? તારા માટે સાંભળ, તારા બાબા નંદ બાબા મથુરા કંસનો કર ભરવા ગયા હતા ને, તો નવી મુરલી લઈ આવ્યા છે. કે દેખ લાલા કે લીએ મેં કેટલી બઢિયા મુરલી લાયા હું. માને એમ કે મુરલીનું સાંભળશે, કારણ કે ઠાકોરજીને પોતાના પ્રાણથી વાલી મુરલી 24 કલાક ઠાકોરજી પાસે હોય. પોઢે તો અહીંયા એને ભરાવેલી હોય પેટમાં. વનમાં જાય તો એ મુખ પર વગાડે, ઉપર જોઈને વગાડે તો દેવતા અને દેવીઓ માટે, ડાબી બાજુ જોઈને વગાડે તો વ્રજ સ્ત્રીઓ માટે, જમણી બાજુ જોઈને વગાડે તો સખા ને સખીઓ માટે, નીચે જોઈને વગાડે તો પાતાળના લોકો માટે, અને સામે જોઈને વગાડે તો સર્વ બધાના માટે. હવે કે છે મોરલી નવી તારા માટે લાવી છે. છોકરાને તમે ગમતું ખીલોનું લાવો ને એટલે જાગે જ. હવે કે છે ગ્વાલ બાલ સબ દ્વારે ઠાડે બેરવન કી ભઈ, તારી સાથેના બધાય તારા નાના નાના સખાઓ તૈયાર થઈને બહાર ઊભા છે. બેરવન કી ભાઈ, બેર એટલે જવાનું મોડું થયું. હવે બહુ વાર કરી, ઊભો થા, વનમાં નથી જવું ગાયો ચરાવવા. માને ખબર એક એને મોરલી વાલી અને એક ગાયો એને વાલી ને બછરા, એટલે બાનું જો પહેલાં મોરલીનું કાઢ્યું, પછી ગાયોનું ને બછરાનું કાઢ્યું. બેર વન કી ભાઈ, વનમાં ગાયો ચરાવવાનું જો મોડું નથી થતું તારે, આ બધા તારા નાના નાના ગ્વાલ બાલ જો દ્વાર આવીને ઊભા છે. ગાયન કે સંગ બંધ છૂટે ડગર વન કી ગઈ, ગાયો કે છે કે હવે તો અમારાથી રહેવાતું નથી, તો જાતે ખીરકમાંથી બંધ છોડી લીધા અને વન બાજુ જવાની તૈયારી કરે. જો ગાયો વનમાં જતી રહેશે તું ક્યાં જઈશ? તારી ગાયોને કોણ ચરાવશે? તારી ગાયો શું એકલી ફરશે? આપણે બધા ગાયો જ છીએ. એકલા મૂકી દે ને તો આપણે વનમાં જવાના બદલે બીજે જ જઈએ. આ તો ઘરમાં બિરાજે છે ને એટલે બાંધીને રાખ્યા છે મારા વાલા. પીત પટ દૂર કર મુખતે છાંડ દે અલસાય. હવે બધું ઓઢવાનું માએ લઈ લીધું, તો પીતપટ હતું ને એ માથે ઓઢી લીધું. માં કે હવે પીતપટ દૂર કર મુખતે, તારા મુખથી ના પીતપટ દૂર કર, છાંડ દે અલસાઈ. હવે આળસ છોડ ને ગોપાલ, ગોપાલ હવે દેખ બડી દેર ભાઈ લાલા, मैं कब से तो को जगा रही हूँ, जागने मेरे लाल. जागो મોહન પ્યારે જાગો. માં એટલી બધી વિનંતી કરે, વિનંતી નથી કરતા, વાત્સલ્ય ભાવ પ્રગટ કરે છે. અતિ આનંદ હોત યસુમતી દેખી ધૃતિ નિત નહીં. ઠાકોરજી જેવું મુખારવીને ખોલ્યું, માં એટલા આનંદિત થઈ ગયા, કારણ કે રોજ જગાવે તો ઠાકોરજીના મુખારવિંદના રોજના ભાવ જુદા જુદા. મંદ હાસ્ય કરતા હોય, હાસ્ય કરતા હોય, મધુર હાસ્ય કરતા હોય, પ્રેમ હાસ્ય કરતા હોય, મા સામે પ્રેમ દ્રષ્ટિથી જોતા હોય, તો રોજ નવી લીલા. આપણે જ્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના સવારે દર્શન કરીએ તો તમે જોજો રોજ તમને એકને એક ઓલાના દર્શન નહીં થાય. જો તમે ધ્યાનથી દર્શન કરશો તો રોજ નવી લીલા, રોજ નવા મુખારવિંદના ભાવ. તો અહીંયા માં કહે છે અતિ આનંદ હોત યશોમતી. સુરદાસી કહે છે
देखी त्रुटि नित नहीं, जागे जंगम जीन पशु खग और व्रज सबहि। जड़ ने चेतन ने पशु ने पक्षी ने खग ने बधा जागी गया। आखो व्रज प्रभुना जागवाथी जाग्यो। ज्यां सुधी प्रभु पोढेला हता त्यां सुधी व्रजमां आटली हलचल नहोती। व्रजमां आटली जेने कहेवाय ने उमंग नहोतो, आटली अंदरथी ने उत्साह नहोतो। हवे व्रजनी हलचल कई रीते थई छे? और व्रज सबई प्रभुना जागवाथी व्रजनी अंदर आनंदित हलचल थई। सूर के प्रभु दरस दीजे होत आनंदमयी। आ बधाय आपनी राह जोवे छे, दर्शन आपो मारा वाला तो आनंद आनंद थई जाय। આપણે દર્શન કરવા જઈએ અસારવા, બધા કે કેમ છો? આનંદ પરમાનંદ. જેના ઘરે ઠાકોરજી બિરાજે એ આનંદ પરમાનંદ બોલી શકે, ન બિરાજે મજામાં, અને મજાની સજા હોય. આનંદનો પર્યાય શું છે? પરમાનંદ. આજે જ એક બેન મળવા એવી કહેતા હતા કે એલા બેન હવે ટેવ વહી ગઈ. પેલા કોઈ બોલતું કે કેમ છો, મજામાં, આમ યંત્રવત બોલી જતા હતા. હવે ઠાકોરજી પુશ કરાવ્યા અને વારંવાર તમે કહો છો નંદ ઘેર આનંદ ભયો, કૃષ્ણ નથી ભયો. નંદનંદન નહીં, યશોદાનંદન નહીં, શું ભયો? આનંદ. તો આપણા ઘરે પ્રભુ પધારે તો નંદ ઘેર આનંદ ભયો. હવે આનંદ આવ્યો હોય અને વલ્લભે પધરાવી દીધો તો વલ્લભના બે નામ, આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. તો આપણે બધા શું બોલીએ? કોઈ પૂછે કેમ છો ઈલાબેન? આનંદ પરમાનંદ. તો આજે એ બેન કે હવે મને ટેવ પડી ગઈ ને, તો ઘરમાં એ કે હવે નાના છોકરાએ બોલવા માંડ્યા. કોઈ પૂછે કેમ છો? આનંદ પરમાનંદ. એ ક્યાં અસારવાની વાત કરું. એક લોકો વૈષ્ણવ દેવીના આગળથી જગ્યામાં ફ્લેટ મારીએ છે. તો એકવાર મળવા આવ્યા. હવે દીકરો ઉઠે, ગાડી લઈએ તો 6 જણા આવે, એટલે બધે દૂરથી બીજો તો મેળ પડે ને. ને બેનને ભાઈની ઉંમર મારા જેટલી, એટલે એ પોતે એકલા તો ક્યાંય આવી શકે નહીં. તો એ કે અમે કીધું ભાઈ એકવાર લઈ જાય ને, ઈલાબેન હશે ત્યાં. તો દીકરો રાજી થઈને લઈ આવ્યો, વહેલો ઉઠી ગયો, નાહી ધોઈને, છોકરાઓ બધા વહુ. પછી એની રવિવારે મેરેજ એનિવર્સરી આવતી હતી. તો હું તો બહાર આવી ત્યારે તૈયાર થઈને સોફા પર બેઠો હતો. મેં કીધું કા? એ કે હાલ મમ્મી જલ્દી તૈયાર થઈ જાય, મેરેજ એનિવર્સરી. તો આનાથી ઉત્તમ બીજું કયું? જો આ આકર્ષણ, ગુસાઈજીનું, ગોકુળનાથજીનું આકર્ષણ જુઓ, અસારવા બેઠકનું આકર્ષણ જુઓ, એ રજનું આકર્ષણ જુઓ. એટલે પછી મેં તો લે વાહ, તમે આ રવિવારે આવ્યા, સારું કહેવાય. એ કે દીકરો કે માસી આજે અમારી મેરેજ એનિવર્સરી હતી, તો સવારના પોરમાં ગુસાઈજી જે આશીર્વાદ આપે એવું બીજું કોણ આપે? મા બાપ ને ગુસાઈ. તો પાછા આ રવિવારે આવ્યા. મેં તો એ કે મેળાય રવિવાર ઉઠાડી દે, નહીં તો મારો દીકરો તો એટલો મોડો આવે કે સવારે અહીં સૂતો હોય ને તો મને એમ થાય કે રહેવા દેજે ને બેટા, ના ઉઠાડતી, રવિવારે એક દિવસ શાંતિ. એની મેળાએ ઉઠીને નાહી ધોઈને સોફા પર બેઠો હતો. હું બહાર આવી, મમ્મી જલ્દી તૈયાર થઈ જાય, હાલ આરતી થઈ જશે. ઇવન તો નાના છોકરા ઉપર આ કેવું આકર્ષણ. એવું જ આજે અમારે એવું થયું. અહીંયા ગોપાલધામ અન્નકૂટ હતો તો દૂધ પધરાવા ગયા હતા. આપણે ઓલી ગાય છે સુરભી, તો કીધું ફીણ હોતું દૂધ ગોવર્ધન પૂજામાં કામમાં આવે. તો 4-5 વૈષ્ણવ જોઈને રાજી થઈ ગયા. જૂનાગઢના હતા ને બીજા ક્યાં દાહોદ. તો એમાં એક એવી ક્યુટ દીકરી હતી, 2.5 વર્ષની હશે. એનું નામ રેવા.
મને જોઈને કે એ ઈલાબા ઈલાબા ઈલાબા, પછી કે વલ્લભા ધીસતી જય, ગિરા ધરંતી જય. મેં કીધું ઓહો, મને કે આ ઈલાબા એ છે ને મમ્મીને કે જો ગિરાજ ધરણવાળા. એ કે જેવા મારા સાસુ મોબાઈલ ચાલુ કરે, પછી તમે બોલો ને એ તમારી હારોહાર બોલે. તો આ સંસ્કાર છે મારા વાલા. તો મારી ઈચ્છા એવી છે કે પહેલાંના જમાનામાં તો દીકરી કેવો પ્રેગ્નન્ટ હોય ને તો ઘરમાં વાતાવરણ જ ધાર્મિક હતું હો મારા વાલા. ભાગવત વંચાય, દસમ સ્કંદ વંચાવે, હરિરાયજી શિક્ષાપૃતને બાળ લીલા વાંચે, શું ખવાય શું ના ખવાય, કેવી રીતે સુવાય, કેવા પડખે, તમારે કેવી રીતે ચાલવું. અત્યારે તો તમને સેજ કાંઈ થાય એટલે ડૉક્ટર અને એલોપથી દવા, એટલે છોકરાઓય નબળા આવે, કોઈને કાંઈ તકલીફ હોય, કોઈને કાંઈ.